આપણી વાડીએ લીંબુ ઘણા બધા આવી ગયા છે. એને આજે વેણીને વેચી મારવીને થઈ જાય માલામાલ. એની ખુશીમાં ખાયલો પડી કેરી. ખાતરની થેલી લઈને ઉપડી જાય આપણા વાડીએ બધું 2-3 કિલોમીટર જે વેડે આવી જાય આપણા વાડીએ એની મને કહેવાય લીંબુડી. તમે કોઈ દાડો તો જોઈ નહીં હોય, આજે જોઈ નાખો પરી. આપણા ક્ષેત્રની અંદર એક લીંબુડી આલા બધા લેબુ આવ્યા હતા ને, એક લેબુ 1 કરોડમાં જાય તો આપણે અંબાણી યારે બેહવાનું ઉઠવાનું થાય. પણ એવા દાડ તો આપણી હાથ ભેટી વેચી જાય તોય પણ નહીં થાય. પણ આપણે પણ લેબુ વેણવાનું ચાલુ કર્યું ને 1 કરોડ તો ભરી વાળ્યો તો અડધો કટ્ટું તો પૂરું થઈ ગયું. એક ડોલ ભરીને લીંબુ વેણી નાખે ને તમને શું લાગે કે હોના ને ચોદીના ભાવે જાશે આજ તો લેબુ. આટલા બધા લીંબુ જોઈને મારથી પણ ના રેવડાનું. પછી મેં પણ થોડો ઘણો ટેસ્ટ કરી નાખ્યું. ખાટું ખાટું લેબુ ખાને દિલ્હી ધડકન ઉકી જઈને ભાઈ ગરમી તો એવી પડે છે કે સમરા બોલાવેરી છે. 4 ડિગ્રી તાપમાનની અંદર આપણે લીંબુ વેણી નાખીને તમને શું લાગે કે આજે શું ભાવે જાશે લેબુ. એક થેલી ભરીને લેબુ વેણી નાખે ને એને વેચવા જઈએ તાર મળીએ. હોજ પડી જઈને હોજના 5 વાગી ગયા ને આજે આપણે ઉગાડવામાં સુખનો સુખ, કારણ કે લેબુ વેચીને સુખનો સુખ ઉગાડી નાખીને તારા એપીએમસી માર્કેટની અંદર પહોંચી ગયા ને જ્યાં આગળ આપણે આવીને વિષય પર લેબુ તમે મને કોમેન્ટ કરતા હતા કે આપણે લેબુનો શું ભાવ આવ્યો હશે.